હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, ખુશલ મંગલમાં હશો. ચાલો, તમે બધા ખુશલ મંગલમાં રહો એવી મારી ઈચ્છા અને આશા સાથે નવા દિવસની શરૂઆત કરી દીધી. નવો દિવસ, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે ચાલો ત્યારે રૂટિન ચાલુ કરી દીધું. ત્યાર પહેલાં હું કહી દઉં કે વહેલી સવારથી મારી 1 કલાક જેટલી મેં વોકિંગ કર્યું છે. આજે વોકિંગ કર્યું, મસ્ત વાતાવરણ, વાદળછાયું વાતાવરણ તો સવારમાં રહેતું હતું, પરંતુ તડકો પછી 2 દિવસથી ખૂબ તડકો આવે છે એટલે એકદમ સુકાઈ ગયું છે. એટલે હું વોકિંગ કરવા અગાસી ઉપર જાઉં છું હમણાંથી. તો 1 કલાક જેટલી વોકિંગ કરી અને વોકિંગ કર્યા પછી મેં એક્સરસાઇઝ પણ અડધો કલાક જેટલી કરી હતી અને પછી હું વ્યાયામ કરવા ત્યાં આગળ જ બેસી ગઈ હતી. તો એક્સરસાઇઝ થોડીક તમને બતાવી દઉં. ત્યાર પહેલાં મેં અડધો કલાક જેટલી કરી હતી. મેં એક્સરસાઇઝ પણ સરસ એવી આજે થઈ ગઈ. મારે હમણાં તો એક્સરસાઇઝ ને એ બધું કાંઈ જ થતું નહોતું. થોડું અમસ્તું થાય અને છાંટા આવે, વરસાદ આવે એટલે નીચે આવી જાઓ. જો વોકિંગ મારું થતું જ નહોતું. એક્સરસાઇઝ થઈ જાય પછી ઘરની અંદર આવીને હું કરી નાખું. તો જો આ મારું રૂટિન કહેવાય. હું રૂટિનમાં તમને આ બધું બતાવું છું. હરરોજ મારી લાઈફસ્ટાઈલ કેવી છે એ હું તમને બતાવું છું. કારણ કે લાઈફસ્ટાઈલ મતલબ આપણું પહેલેથી સવારે ઉઠ્યા ત્યારથી રૂટિન ક્યાં સુધી કે બપોર સુધીનું હોય છે. ઘણીવાર આખો દિવસનું પણ તમને હું બતાવી દેતી હોઉં છું. અને આજે તો હું આખો દિવસનું હું તમને બતાવીશ. મારી સાથે બન્યા રહેજો. અને જો વિડીયોઝ તમને ગમતો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે શરૂઆતમાં જ સવારમાં જ હું તમને કહી દઉં કે મારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને 2 લાઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને જો આ બધું ફ્રીમાં જ છે તો આપણે કેમ નો સપોર્ટ દઈ શકીએ કોઈને? લાઈક તો જરૂર ને જરૂર કરજો ભાઈ. અને તમારી લાઈક મને આગળ વધારવામાં મદદરૂપ થશે. તમારી સબસ્ક્રાઈબ મને આગળ વધારવામાં મદદરૂપ થશે. આ મારી મહેનત રંગ લાવશે. ચાલો હવે નીચે આવી ગયા હોલમાં. તો મારા ઠાકોરજીની મસ્ત સેવા થઈ ગઈ. સુંદર મજાનું પોઝિટિવ ઘર થઈ ગયું. મારા ઠાકોરજીને જગાડી દીધા, સ્નાન ગ્રહણ કરાવી દીધું, પહેલાં ઠંડુ પાણી પીવડાવી દીધું. ત્યાર પછી જ મેં સેવા કરી. ત્યાર પછી જો મારા દિલના ભાવથી મેં સેવા કરી, દીવાબત્તી કરી નાખ્યા. મારા ઠાકોરજીને શણગાર સજીને ત્યાર પછી સિંહાસન પર બિરાજમાન કરી અને ત્યાર પછી હું મારા કિચનમાં આવી ગઈ. કિચનમાં આવીને મારું ઓટ્સનો નાસ્તો કરી લીધો સૌથી પહેલાં. અને ત્યાર પહેલાં મેં વહેલી સવારે મારું ગ્રીન ટી પીધી જ હોય. ઓટ્સનો નાસ્તો કર્યા પછી મારા હસબન્ડને હું ચા બનાવી દઉં. અને એમના માટે આજે તો ટિફિન બનાવવાનું હતું. તો ટિફિનમાં તો મેં રીંગણ સુધારી નાખ્યા. રીંગણ મસ્ત એવા તાજા લઈ આવ્યા હતા અને રીંગણ સુધારી નાખ્યા. અને વટાણા મારે સ્ટોરેજ હોય જ તે, તો વટાણા નાખી દીધા, લીલાછમ વટાણા. 1 મરચું સમારીને નાખી દીધું. ત્યાર પછી જીરું ને રાઈ મેથીનો વઘાર કરી અને ત્યાર પછી મેં મસાલો કરી નાખ્યો. ત્યાર પછી મસાલો કર્યા પછી મેં ટમેટું નથી નાખતી હું. મારા હસબન્ડને ટમેટાથી ખૂબ એસિડિટી ને એવું બધું રહેતું હોય છે, એટલા માટે ટમેટું નાખતા જ નથી અમે શાકમાં. અને 1 રોટલો બનાવવાનો હતો મારે આ સમયે.
અને શાક તો જો મસ્ત એવું બની ગયું, સરસ બની ગયું. ત્યાર પછી અને ઘઉંની રોટલી લઈ જવાની હતી. ફુલકા રોટલી આ વખતે મેં બનાવી નાખી. ફુલકા રોટલી મસ્ત બને, સરસ બને. ફુલકા રોટલી એકદમ સહેલી પડે. જો આપણે વાળીને બનાવતા હોઈએ ને, જે આપણે વાળીને બનાવતા હોય થેપલા ટાઈપ, એ રોટલી કરતાં ફુલકા રોટલી સહેલી પડે. પરંતુ ફુલકા રોટલી શું કામે ન ખાવી જોઈએ? ફુલકા રોટલી ખાવાથી જો ગેસની વરાળ જાય ને, તો એમાં કાર્બન છૂટે ને વરાળમાં, તો એ કાર્બન છે ને, એ કાર્બન શરીરે બહુ નુકસાનકારક છે. અને એ કાર્બન જે છૂટે ને, એ ફુલકા રોટલીમાં ડાયરેક્ટ જાય, લોટમાં ડાયરેક્ટ ભળી જાય, તો એનાથી કોલેસ્ટ્રોલ વધે છે. એ મેં એક જગ્યાએ વાંચ્યું હતું, અને ડૉક્ટર પણ એવું જ કહે છે. હર કોઈ ડૉક્ટર એમ કહે છે કે ફુલકા રોટલી કરતાં તમે આમ જ શેકી નાખો. જો આ રીતે મારા હસબન્ડ એમ કે એટલા માટે આપણે છે ને ફુલકા રોટલી નહીં બનાવવાની, સાદી બનાવવાની. ભલે પતલી પતલી બનાવવાની, પરંતુ વાળી અને બનાવી નાખવાની, તેલમાં વાળી અને બનાવી નાખવાની. જેમ આપણે પરોઠા ટાઈપ બનાવીએ ને એ રીતે, પરંતુ વાળીને બનાવવાની. મોટી ભો થાય ને તો એનો વાંધો નથી મારા હસબન્ડ કે, પરંતુ ફુલકા રોટલીથી આ તકલીફ થાય એટલે રહેવા દેતું, આપણે ફુલકા રોટલી નથી બનાવવાની. તો પણ મને એમ થાય કે નાના થોડીક ફુલકા રોટલી પણ બનાવી નાખું. તો જો ફુલકા રોટલી એ ના પાડે ને તોય પણ હું બનાવતી હોઉં છું. તો આજે તો મારા હસબન્ડને ટિફિન લઈ જવાનું, જોકે ટિફિન ઘણી વાર લઈ જતા હોય છે. ક્યારેક હું મોકલતી હોઉં છું, ક્યારેક લઈ જતા હોય છે જાય ત્યારે. મોકલવામાં તો એવું થાય કે ત્યાં આગળ દેવા જવું પડે ને, એટલા માટે મારા હસબન્ડ ના જ પાડે કે તારે મોકલવાનું જ નહીં. કારણ કે જો એને બધી રસોઈ આવડતી હોય. તમે આગળ જોયું ને, તમે એને બોલાવ્યા કે જોઈ શકો છો તમે કેમ શાક કેટલું, રસો કેટલો રાખો, કેવું શાક બને છે, તમે મને કહેતા રહેજો. તો કે મસ્ત ટેસ્ટી બને છે, આવું જ બનાવ્યું હતું. તો મેં એને બોલાવ્યા હતા, તો હમણાં થોડી મસ્તી કરવા લાગ્યા હતા, જોયું ને તમે આગળ. તો જો એને બધી રસોઈ આવડે, રોટલા આવડે, રોટલી આવડે, શાક આવડે. એટલે મારે ત્યાં આગળ ગામડે છે ને ઘર છે, અને ત્યાં આગળ બધી વસ્તુ છે, કિચન બધું છે ત્યાં. એટલે એ રસોઈ બનાવી નાખે. પરંતુ એક દિવસનું તો હું જાતે બનાવીને જ આપું. તો આજે સહેજ મોડું જવાનું હતું, એટલા માટે હું મારું વોકિંગ કરી લીધું, એક્સરસાઇઝ બધું શાંતિથી મને એણે કરવા દીધું કે તું તારે તારી રીતે શાંતિથી બનાવી દે મને ટિફિન, મારે શાંતિથી મોડે જવું છે. તો 8:30 થઈ રહેવા આવ્યા હતા, કારણ કે વહેલા હું 1 કલાક મારી અગાસી ઉપર, કલાક નહીં 1.5 કલાક જેવું આજે તમે અગાસી ઉપર જ કાઢી હતી. તો ત્યાર પછી જ હું નીચે આવીને મારા ઠાકોરજીની સેવા કરી હોય. ત્યાર પછી મેં મારો ઓટ્સનો નાસ્તો કર્યો. ત્યાર પહેલાં પછી હું પાણી પીને થોડીક વાર બેઠી હોઉં. એ બધો આરામ કરીને જો 8:30 થઈ ગયા હતા. ત્યાર પછી મેં ટિફિન બનાવવા લાગી હતી. અને આ સમયે મારા હસબન્ડ બધું જોઈને કાંઈ ભૂલતો નથી ને એવી રીતે કરીને નાખે છે. જો અથાણું પણ હું એને આપું સાથે. તો ડબ્બો ભરીને અથાણું એને લસણ કેરીનું બનાવી દીધું હતું. એ લસણ કેરીનું અથાણાનો ડબ્બો આખો ભરીને આપું છું. જોકે ક્યારેક હું એમ કહું કે જો રોકાવાનું થઈ ગયું હોય ને 2 દિવસ, તો તમે એ રોટલો તમે ખાઈ લેજો. રોટલા સાથે અથાણું હોય કે પછી કાંઈ આળસ થઈ હોય તો દહીં લઈ આવવાનું, દૂધ લઈ આવવાનું, એવું બધું તમે ખાઈ શકો. તો એ કે સાચી વાત છે, લાવી કે અથાણું લેતો જાઓ એમ. તો મારા હસબન્ડ માથે રહીને જ કરાવતા હોય છે, કાંઈ કામ નથી કરતા. તો વાડીનો એને ખૂબ શોખ છે, ફૂલ છોડનો શોખ ખૂબ છે. અત્યાર સુધી સર્વિસ કરી, રિટાયર્ડ થઈ ગયા, અને ત્યાર પછી જો અમારે ઘરનું ખેતર જ છે, તો એ વાવવા લઈ ગયા હતા. તો એ પતી ગયું. ત્યાર પછી અમે બીજું બાજુમાં જ લઈ લીધું, તેમાં દાર કર્યો, પાણી થઈ ગયું, એ બધું થઈ ગયું. પરંતુ હવે મારા હસબન્ડ ટાઈમ જ ન કાઢે. જો ક્યારેક હું ત્યાં આગળ જાય ત્યારે હું બતાવ્યું હતું મેં તમને એક બ્લોગમાં, તમને યાદ હોય તો એકવાર મેં તમને બ્લોગમાં જ નાખ્યું હતું કે મારું ખેતરમાં કેવું કામ ચાલતું હતું. એ બાઇક લઈને જાય છે, 4-વ્હીલર લઈને નથી જવું, બાઇક લઈને જાય છે. ચાલો એને વિદાય આપી દઈએ. ત્યાર પહેલાં જો આ કુંડા હું કહેતી હતી ને, કુંડામાં કંઈક નાખશું તો તમને હું બતાવીશ. હું તમને કહેતી હતી ને કે જો આ બધા સરસ લીલા છમ ઊભા છે. જો તો આ કુંડામાં મેં આ ફૂલ છોડ લઈ આવ્યા ગઈકાલે જ.
આ ફૂલ છોડનું નામ મધુકામિની નામ છે આ ફૂલ ઝાડનું. તો ઝીણા ઝીણા સફેદ ફૂલ આવશે એવું મારા હસબન્ડ કહેતા હતા. જો એ ગઈકાલે જ લઈ આવી દીધા મને અને એ કુંડામાં નાખી દીધા. અને આ બધા જો ગુલાબ છે ને, ગુલાબની કળીઓ એકદમ ખીલવા લાગી છે. ચાલો આવી ગયા ઘરની અંદર. હવે તો થોડી વાર હું બેસી અને આરામ કર્યો. અડધો કલાક જવા દઈને ત્યાર પછી મેં ઘરનું કામ ઉપાડ્યું. કારણ કે મારા હસબન્ડ ગયા હોય ને તરત જ હું સાવણી હાથમાં લઉં જ નહીં, પાછળથી હું સાવણી હાથમાં લઉં જ નહીં. ત્યાર પછી હું એ અડધો કલાક સુધી ગમે તે કામ કરતી હોઉં, બીજું આડાવડું કરતી હોઉં અથવા તો બેસીને આરામ કરતી હોઉં કે પછી બીજું કાંઈ કામ કરતી હોઉં, પરંતુ પછી જ હું સાવણી હાથમાં લઉં. અડધો કલાક જતો જાય ને ત્યાર પછી જ હું આ સાવણી હાથમાં લઉં. તો આજે આ હોલ સાફ કરવાનો હતો તો હોલ સાફ કરી નાખવાનો છે. તો સોફા ખસેડી નાખીએ અને ઉપરથી બધી જગ્યાએથી સાવણી ફેરવી નાખી અને ઝાપટીને સોફા સાફ કરી નાખીએ. ચાલો તમે જોઈ શકો છો, સોફા એકદમ ખસેડવામાં બહુ તકલીફ પડે મને, કેમકે વજનવાળા હોય ને એટલે એની ઉપર ચડીને મારે વાળવું પડે ને એવું કરવું પડે, કારણ કે ખૂબ વજનવાળા છે. ખસેડાય નહીં મારા એકલાથી, તો પણ હું ખસેડતી હોઉં છું. અને જો આ મારા દીકરાની યાદી છે. આ મારા લાલુએ લીધા હતા સોફા. મારા લાલુએ આ ઘરમાં ઘરનો શણગાર છે ને એ બધું મારા દીકરાનું જ કરેલું છે. આ ખાલી મારા હસબન્ડને ગવર્મેન્ટ સર્વેન્ટ હતા ને એટલે ખાલી એણે મકાન કરી નાખ્યા હતા. જો આ પીઓપી પછી તમે જોશ ને મારો ઘરનું જે કંઈ પીઓપી કરેલું છે, ઝુમર મૂકેલું છે મોટું એવું, તો એ ઝુમર ને બધું મારા દીકરાનું લીધેલું છે. આવડું મોટું ટીવી લીધેલું, આ ટીપોય પડી છે કાચની, એ બધું મારા દીકરાનું પસંદગીનું લીધેલું છે. એને પોતે જઈને લઈ આવ્યો હતો કે મારા ઘરની શોભા હું વધારું એમ. એને રહેવાનું નહોતું ને એટલે આ બધું અમને તૈયાર કરી જ દીધું કે મારા પપ્પાને લેવું જ ન પડે, બરાબર ને. આ એક કુદરતી છે ને, કુદરતનું ન્યાય અન્યાય કરો ને તોય ચાલે, કારણ કે એને રહેવા માટે જ આ બધું એણે વસાવ્યું હોય ને. કેમ કે જીમમાં 1st નંબરનો ટ્રેનર હતો એટલે એને ખૂબ એવી એમ કે જીમમાં ફિઝિયોથેરાપી ડૉક્ટરની સાથે એક એક્સરસાઇઝ કરાવતો, એટલે એને ખૂબ એને સારું ચાલતું હતું. જીમ ટ્રેનર હતો એટલા માટે આ સોફા હું જ્યારે ખસેડું ને ત્યારે મને મારો દીકરો ખૂબ જ યાદ આવે કે મારા લાલુના સોફા હતા, મારા લાલુને રહેવું હતું અને અમારી માટે કરી અને આ વયો ગયો. એટલે ઘણીવાર મને રોવું ખૂબ આવી જાય, ઘણીવાર એકલીને અંદરથી દુઃખ પણ થાય કે આવું શું કામ આ તું વયો ગયો એમ. આ તારું બધું વેરણ ગયું બધું, કે આ તારું જ હતું, તે તારા માટે જ કર્યું હતું ને તું જતો રહ્યો. ઘણીવાર વિચાર એવા આવે. કાંઈ વાંધો નહીં, કુદરતને જે ગમ્યું એ સાચું એવું માનીને ચાલતા અમારી જિંદગી અમે પસાર કરીએ છીએ. જોયું ને તમે આગળ, અમે હસતા રમતા, અમે અંદરથી તૂટેલા ભાંગેલા ગમે એમ કરીને અમે હસતા પણ અમારી જિંદગી છે ને અમે પસાર કરીએ છીએ. આ પસાર કરીએ જિંદગી. આ જિંદગીનો પડાવ જે છે ને એને પસાર કરવાનો છે કે ક્યાં સુધી રહેશે એવું થાય. આમ વિચાર એવા આવે કે આ ક્યાં સુધી રહેશે, કે આપણે આ જીવનમાં જ ચિંતા અને ભય હતો, કે આ જીવનમાં જ ટેન્શન ભર્યું આપણું ભય હતો, આ જીવન જ આપણું આવું હશે. ઘણી વાર એવો વિચાર આવે કે આ જીવનમાં હજી કેટલુંક છે એમ, દુઃખ કેટલુંક છે, સુખની સાથે દુઃખ કેટલુંક છે. જો મને દુઃખ એ વાતનું જ ખાલી છે કે મારો દીકરો વયો ગયો, બાકી મને કોઈ જ જાતનું દુઃખ નથી. મારે બહુ જ શાંતિ. જો મારી દીકરી ખૂબ જ ડાય છે અને સરસ સંસ્કારી છે, એટલે મને દુઃખ એક જ છે કે મારો દીકરો વયો ગયો. તમને આગળ કીધું એમ મારા હસબન્ડ પણ સારા છે અને એકદમ શાંતિનું જિંદગી જીવીએ છીએ અમે લોકો. કાંઈ વાંધો નહીં, એકલા બેસીને ત્યારે પ્રભુ આગળ બધી વાતો કરી લઈએ કે પ્રભુ ક્યાં સુધી ટેન્શન અમે ઝીલવી શકશું. ચાલો બધું સાફ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, જે કાંઈ થયું એ આપણા નસીબ. અને જો બધું પ્લેટફોર્મ બધું સાફ થઈ ગયું ત્યાર પછી મારે જો આ બધું સાફ થઈ ગયું અને મારા કાનાજી ઠાકોરજીના વાસણ પણ અલગથી મેં રાખી દીધા
અને ત્યાર પછી મારે જમવાનું હવે બનાવશું. જમવામાં તો મેં સવારે બનાવ્યું એ પડ્યું જ છે, રીંગણનું શાક, રીંગણ વટાણાનું શાક ને રોટલો એક બનાવી નાખ્યો અને દહીં થોડુંક વઘારી નાખ્યું, એના લીધે સારું એવું ભાવે. બરાબર ને? તો જો આ મારી ડીશ તૈયાર છે. ચાલો જમવા મારા યુટ્યુબ ફેમિલી. અને આ મારે ગઈકાલ બપોર પછીનું મારા 2 ફ્રેન્ડ મને મળવા આવ્યા અને ખૂબ ગળે મળીને ભેટીને અમે મળ્યા. કેટલા સમયથી મળવાનો વિચાર કરતા હતા. એ લોકો એમ કહે છે તો આજે જ અમારે મંજુબેનને મળવા જાવું છે, એમાં ચાલશે જ નહીં. તો એને એટલી બધી ખુશી થઈને તો એનું પર્સ પડી ગયું ને ત્યાં સુધી એને ખબર ન રહી. બોલ, એટલી બધી એને મને મળવાથી ખુશી થઈ 2 ફ્રેન્ડને. અને અમે ખૂબ એવી વાતો કરી અને ખૂબ વાતોમાં મારા ટેન્શન દૂર થઈ ગયા. મારું ટેન્શન જે હતું ને એ મારું એકદમ દૂર થઈ ગયું અને હું એકદમ હળવી થઈ ગઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.